નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. આજનો સરસ મજાનો લેક્ચર ડે 14 એટલે કે 14મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા આજે જે ટોપિક શીખવાના છીએ કે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને વિલ હેવ ટુ નો ઉપયોગ આજે આપણે શીખવાનો છે. એક વખત હેવ હેઝ શીખી ગયા, મારી પાસે કાર છે, મારી પાસે મોબાઈલ હતો, મારી પાસે 10 રૂપિયા હશે કે જે કાંઈ પણ છે, આ સરસ મજાનો ટોપિક તો આપણે પ્રોપરલી શીખી ગયા છે. આજે આ ટોપિકને આપણે મસ્ત મજાની રીતે સમજવાનો છે. આ ટોપિકનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે, પરંતુ આ ટોપિકનો સાચો ઉપયોગ શું છે, કેવા પ્રકારના વાક્યો, આનું ગુજરાતી શું થાય, ઘણા બધા પ્રશ્નો હોય છે. એ દરેક પ્રકારના પ્રશ્નો આપણે આજે સોલ્વ કરવાના છે. એકદમ આવડું કેવડું ટોપિકનું છે, નાનકડું એવું, ટૂંક સમયમાં પૂરો થઈ જશે. બટ હા, ઇમ્પોર્ટન્ટ બહુ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આજે હું ખાલી કન્સેપ્ટ જ ક્લિયર કરાવીશ. આવતીકાલે 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી લાઈવ આની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ઓકે, તો ખાસ આજે કન્સેપ્ટ સમજી લેશો તો તમને ત્યાં ખ્યાલ આવશે. ઓકે, તો શરૂઆત કરી આજના સરસ મજાના લેક્ચરની. પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય તમારે દબાવી દેવાનું રહેશે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. એની પહેલા સાહેબ આજે હતો સન્ડે, બરોબર છે, એટલે કે રવિવાર. હવે આજે સન્ડે હતો, રવિવાર હતો. આજના બે લેક્ચર, આ હતો આપણે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી અને આ હતો આપણી ચેનલ ઉપરથી. કેટલા લોકોએ બંને લેક્ચર પહેલા પ્રોપર જોયા છે? નથી જોયા તો જોઈ લ્યો, ઉપર આઈ બટન ઉપરથી ક્લિક કરી લેશો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, અથવા તો તમે સર્ચ કરીને જોઈ શકો છો, બરોબર છે. પણ આ જે બે લેક્ચર છે એ બંને લેક્ચરમાં, એમાં સન્ડે સ્પેશિયલ ક્લાસમાં આપણું જે 1 કલાકનું રિવિઝન છે ને, અત્યાર સુધીના 13 લેક્ચરનું પ્રોપર રિવિઝન આપેલું છે. એક ટુ બી થી લઈને ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય સુધીના બધુંય એક સાથે, અને જેવી ટ્રિક્સો આપી છે, જે રીતે પ્રેક્ટિસ કરાવી છે. એક વખત લેક્ચર જોઈ લેજો. આ લેક્ચર જેવો પૂરો થાય ને તરત જ, કારણ કે આ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેમ આ પણ એવું છે કે એક ટેબલ જેમાંથી તમે તમારું પ્રોનાઉન્સ, મતલબ કે જે છે કર્મ વિભક્તિ, કર્તા, એ બધી વસ્તુ, આઈ, વી, યુ, ધે, એની સંપૂર્ણ ડિટેલ આપેલી. તો જોજો, બંને લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આજનો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીએ સાહેબ. આપણા ટોપિકનું નામ શું છે કે યુઝ ઓફ હેવ ટુ અથવા તો હેઝ ટુ. પછી બીજું છે હેડ ટુ. શું છે? હેડ ટુ. અને ત્રીજું છે વિલ હેવ ટુ. શું છે? વિલ હેવ ટુ. હવે સાહેબ એક વસ્તુ ખાસ તમારે સમજવા જેવી છે. શું? તો કે આ ત્રણેયનો ઉપયોગ શું થાય. હવે ધ્યાન રાખજો કે આપણે 3 પ્રકારના વાક્યો આપણે શીખી ગયા કે ભાઈ કઈ રીતના. જો હવે એક આપણે વાક્ય આવું શીખા કે ભાઈ હું લખું છું. રેડી? હું લખું છું એટલે કે હું લખું છું. અચ્છા, બીજું શું શીખું કે ભાઈ મારે લખવું છે. મારે લખવું છે. આપણે આ 3 વાક્ય શીખા. હું લખું છું, મારે લખવું છે. તો આ તમે રોજ જે ક્રિયા કરો છો એવું, આ તમારી ક્રિયા ઈચ્છાવાળી છે. રેડી? ઈચ્છાવાળી છે. આ તમે રોજે જે કામ કરો છો એ બતાવ્યું છે. તો આ બે તો આપણે સેન્ટેન્સ શીખી ગયા કે ભાઈ હું લખું છું તો શું થશે? આઈ રાઇટ. રેડી? અને મારે લખવું છે તો શું થશે? આઈ વોન્ટ ટુ રાઇટ. રેડી? આઈ વોન્ટ ટુ રાઇટ. શું કર્યું આમાં? તો કે ઈચ્છા હતી ને, ઈચ્છા, કોઈ ક્રિયા કરવાની આ વ્યક્તિને ઈચ્છા હતી, તો ક્રિયાપદની આગળ તમે વોન્ટ ટુ લગાડી દીધો અથવા તો વોન્ટ્સ ટુ લગાડી દો, એટલે એ ક્રિયાપદ ઈચ્છા વાળું થઈ જાય. આઈ વોન્ટ ટુ રાઇટ, આઈ વોન્ટ ટુ સ્પીક, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ, આઈ વોન્ટ ટુ ગો, આઈ વોન્ટ ટુ, જે કંઈ પણ છે. પરંતુ મિત્રો ઘણી વાર એવા વાક્યો હોય છે કે કોઈ કામ કરે છે, કોઈ કામ કરવું છે, કોઈ કામ પરાયણે કરવું પડે છે. આવા વાક્ય આપણે બોલીએ છીએ, જેમ કે મારે લખવું પડે છે. મારે લખવું પડે છે. મતલબ શું થયું કે મારે કોઈ કામ કરવું પડે છે. મારે વાંચવું પડે, મારે દોડવું પડે છે, મારે સમજવું પડે છે, મારે બોલવું પડે છે, મારે કહેવું પડે છે. તો જે કોઈ કામ આપણે જ્યારે પરાણે કરવું પડતું હોય ને, તો આના જેવું છે. અહીંયા કેમ હતું? આઈ રાઇટ. અહીંયા ક્રિયાપદની આગળ વોન્ટ ટુ લગાડી દો તો આ ક્રિયા આ વ્યક્તિને ઈચ્છા છે કરવાની. એવી જ રીતના જો હેવ ટુ ને હેઝ ટુ, કોપી ટુ કોપી, આ નો જ કહેવાય ને ટોપિક છે, ખાલી આ શબ્દ બદલશે. જો વાક્ય તમે આવી રીતના લખો કે આઈ હેવ ટુ રાઇટ,
જોજો ફેર કેટલો છે, કાંઈ નહીં. વોન્ટ ટુ લગાડો તો ઈચ્છા અને હેવ ટુ લગાડો તો પરાયણે વાળું. તો આઈ હેવ ટુ રાઇટ, આઈ હેવ ટુ સ્પીક, વી હેવ ટુ લર્ન, શી હેઝ ટુ રાઇટ. તો આ વસ્તુ થઈ ગઈ. તો એક ક્રિયા આપણે નોર્મલી કરીએ છીએ, એક ક્રિયા આપણે નોર્મલી કરવાની ઈચ્છા છે, અને એક ક્રિયા આપણે નથી કરવી તો પરાયણે કરવી પડે છે. તો એવું વાક્ય બનાવવા માટે આવા પ્રકારના વાક્યો બનાવવા પડે. તો હવે આ ત્રણે ત્રણ, એવું વર્તમાનમાં આપણી કોઈ ક્રિયા પરાયણે કરવી પડતી હોય, ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવી પડી અને ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવી પડશે. તો આ ત્રણે ત્રણને આપણે સરસ મજાની રીતે શીખવાના છીએ. ઓકે, તો આટલું પહેલા ક્લિયર થઈ ગયું. તો હવે ધ્યાન રાખજો. હવે જુઓ કે વર્તમાનમાં પરાણે થતી ક્રિયા દર્શાવવા માટે હેવ ટુ અથવા તો હેઝ ટુ નો ઉપયોગ થાય. એની નોર્મલ વાક્ય રચના આવી રીતના થાય. સબ્જેક્ટની બાજુમાં કાં તો હેવ ટુ અને કાં તો હેઝ ટુ. હવે કોની સાથે હેવ આવે ને કોની સાથે હેઝ આવે એ ખબર જ છે. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ ને પછી ઓબ્જેક્ટ. નોર્મલ જ છે. મારે બોલવું પડે છે, નથી બોલવું તોય બોલવું પડે છે. આઈ હેવ ટુ સ્પીક. શું થશે? આઈ હેવ ટુ સ્પીક. અને ગુજરાતી કરવા જઈએ તો મારે બોલવું પડે છે. એટલે તમને તરત ખબર પડી જાય અહીંથી કે આ ભાઈને આ કામ પરાયણે કરવું પડે છે. તો એની વાક્ય રચના આ નોર્મલ છે. હવે તેણીને બોલવું પડે છે તો શી હેઝ ટુ આવશે. શું આવશે? શી હેઝ ટુ સ્પીક. આ નોર્મલ છે, બસ બીજું કશું યાદ રાખવાનું નથી. શી હેઝ ટુ સ્પીક, શી હેઝ ટુ ડાન્સ, શી હેઝ ટુ આ. તો ત્રણેય વસ્તુને ખાસ સમજવાની છે. ઓકે, છેલ્લે હું તમને મોરલ ઓફ ધ સ્ટોરી બધું એક સાથે સમજાવીશ એટલે તમને ઓટોમેટિક બધી ખ્યાલ આવી જશે. હવે સાહેબ, જ્યારે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ક્રિયા તમારે કરવી પડી અથવા તો કરવી પડતી હતી, જેમ કે મારે લાડવો ખાવો પડ્યો, ભૂખ નથી તોય, અમારે ગોવા જવું પડ્યું, મારે છે ને આ મૂવી જોવું પડ્યું, અમારે છે ને મોબાઈલ ખરીદવો પડ્યો, અમારે એની મદદ કરવી પડી. તો કોઈ કામ તમારે ભૂતકાળમાં કરવાની ઈચ્છા હતી તો વોન્ટેડ ટુ, પણ તમારે કોઈ પણ પ્રકારની ક્રિયા કરવી પડી તો હેડ ટુ. તો એની વાક્ય રચના નોર્મલ. સબ્જેક્ટની બાજુમાં ઓલું હેવ ટુ હેઝ ટુ છે તો અહીંયા આવશે હવે હેડ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. બીજું કાંઈ નહીં હો. મારે લખવું પડ્યું, મારે લખવું પડ્યું. તો મારે લખવું પડ્યું તો થશે આઈ હેડ ટુ રાઇટ. રેડી? ટુ પછી તો ઓલવેઝ ક્રિયાપદનું મૂળ રૂપ જ હશે. આઈ હેવ ટુ રાઇટ, મારે અત્યારે લખવું પડે છે. આઈ હેડ ટુ રાઇટ, મારે લખવું પડ્યું. અને સેમ વસ્તુ વિલ હેવ ટુ એટલે ભવિષ્યકાળ. ભવિષ્યમાં તમારે કોઈ કામ કરવું પડશે, તમારે જવું પડશે, તમારે બોલવું પડશે, તમારે પ્રેક્ટિસ કરવી પડશે, તમારે અંગ્રેજી શીખવું પડશે, તમારે આમ કરવું પડશે, તમારે દોડવું પડશે. તો કોઈ કામ કરવું પડશે તો એમાં ક્રિયાપદની આગળ વિલ હેવ ટુ મૂકવું પડશે. સમજાઈ ગયું કે નહીં? હા, રેડી? ચલો, તો એની વાક્ય રચના આ ભવિષ્ય માટે વપરાય. શેના માટે વપરાય ભાઈ? ભવિષ્ય માટે. તો सब्जेक्ट की बाजू में आता है विल, बाजू में हैव टू और क्रियापद का मूल रूप आता है. अच्छा, मारे लखવું પડશે, मारे લખવું પડશે એટલે કોઈ કામ મારે કરવું પડશે તો સેન્ટેન્સ શું થશે? આઈ વિલ હેવ ટુ, આઈ વિલ હેવ ટુ રાઇટ, આઈ વિલ હેવ ટુ રાઇટ, આઈ વિલ હેવ ટુ સ્પીક, મારે બોલવું પડશે. આઈ વિલ હેવ ટુ રીડ, મારે દોડવું પડશે. આઈ વિલ હેવ ટુ રન, મારે દોડવું પડશે. આઈ વિલ હેવ ટુ બાય ધીસ બુક, મારે બુક ખરીદ. તો કોઈ કામ જે વ્યક્તિને કરવું પડશે એનું નામ જો કરવું પડશે તો વિલ હેવ ટુ, અને જે ક્રિયા કરવી પડે એ ક્રિયાપદનું મૂળ રૂપ. આટલી જ વસ્તુ હોય, આ ત્રણ વાક્ય રચના પ્રોપરલી સમજાઈ જાય એટલે જીવનમાં બેડો પાર થઈ જાય. ઓકે, સમજાઈ ગયું કે નહીં? ક્લિયર છે? આ વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પરાણે એટલે કે મજબૂરીથી તમારે કામ કરવું પડે છે એવા વાક્યો આ રીતે બને. ત્રણ સ્ટ્રક્ચર ખબર હોય કે હેવ ટુ હેઝ ટુ V1, હેડ ટુ V1 અને વિલ હેવ ટુ V1, બસ બાકી તમારે વાક્ય બોલવા જ જવાનું. અને સ્ટ્રક્ચર એ ક્યાં સુધી યાદ રાખવા પડે? તો કે જ્યાં સુધી આપણે એની પ્રોપર પ્રેક્ટિસ ન કરી હોય, પ્રોપર એની ઉપર કામ ન કર્યું હોય ત્યાં સુધી જ. બાકી તમે એની ઉપર 5-5, 4-4 વાક્યો બનાવી લીધા હોય, સાહેબ જીવનમાં તકલીફ પડે નહીં. મારે વાત કરવી પડે છે, આઈ હેવ ટુ ટોક. તેણીને ગેમ રમવી પડે છે, શી હેઝ ટુ પ્લે ગેમ. ઓકે, સેમ વસ્તુ આમાં આવી જાવ કે મારે ગોવા જવું પડ્યું, આઈ હેડ ટુ ગો. અમારે અંગ્રેજી બોલવું પડ્યું, વી હેડ ટુ સ્પીક ઇંગ્લિશ.
અમારે ગુજરાતી લખવું પડ્યું, વી હેડ ટુ રાઇટ ગુજરાતી. હવે કોઈ કામ કરવું પડશે, તમારે બ્રેકફાસ્ટ કરવો પડશે, યુ વિલ હેવ ટુ ટેક બ્રેકફાસ્ટ, યુ વિલ હેવ ટુ ડ્રિંક વોટર, યુ વિલ હેવ ટુ ડાન્સ, they will have to go, we will have to go. તો કોઈ કામ આપણે કરવું પડશે, તેના માટે આ બનશે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ નેગેટિવ સ્ટ્રક્ચરની, પણ એની પહેલા દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશ બુક નંબર તમને આપેલા છે, કોલ કે મેસેજ કરી અને આ બુક મંગાવી શકો છો. 35 થી વધારે ટોપિક પરફેક્ટલી અંગ્રેજી શીખડાવેલું છે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ, પ્રેક્ટિસ માટેનું સંપૂર્ણ મટીરિયલ તમને આપેલું છે. તો કોઈ પણ તમે વધુ માહિતી માટે નંબર આપેલો છે, કોલ મેસેજ કરી શકો છો. ઓકે. હવે વાત કરીએ નેગેટિવની. શેની વાત કરીશું? નેગેટિવની. હવે નેગેટિવમાં કાંઈ ન હોય સાહેબ, ઓલા જેવી જ ડુ ડઝ નહીં. વર્તમાન કાળ જ છે સાદો, ભૂતકાળ જ છે સાદો, ભવિષ્ય મતલબ એ જ પ્રમાણેનું છે, બીજું કાંઈ નથી. ઓકે. હવે તમારે આપણે એમ કેવું હોય કે ભાઈ મારે લખવું પડતું નથી. હો ભાઈ, લખવું પડતું નથી. હવે જો તમે આનું વાક્ય આવી રીતે બનાવો ને, આમ કે આઈ ડોન્ટ રાઇટ, તો આનો મતલબ આ વાક્ય ખોટું પડશે. શું કામ? આનો મતલબ થાય હું લખતો નથી. થાય શું થાય? હું લખતો નથી, કારણ કે ડોન્ટ પછી સીધું ક્રિયાપદ આવે. અચ્છા, આનું વાક્ય જો તમે આમ બનાવો કે આઈ ડોન્ટ વોન્ટ ટુ રાઇટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ રાઇટ, તો આનો મતલબ શું થશે? મારે લખવું પડતું નથી. મારે લખવું પડતું નથી. રાઈટ? તો આ લખવું પડતું નહીં, મારે લખવું નથી. મારે લખવું નથી, તમારી ઈચ્છા નથી. પણ આનું સાચું વાક્ય તમારે બનાવવું હોય તો તમારે સેન્ટેન્સ થશે આઈ ડોન્ટ હેવ ટુ રાઇટ. આઈ ડોન્ટ હેવ ટુ રાઇટ, મારે લખવું પડતું નથી. કારણ કે આપણને ખબર છે કે જે ક્રિયાપદ હોય એની આગળ જો તમે હેવ ટુ લખો તો આ ક્રિયા કરવી પડે છે કે પડતી નથી. જો આગળ ડોન્ટ હોય તો પડતી નથી. અને કોઈ ક્રિયાપદની આગળ તમે વોન્ટ ટુ લખો છો તો મતલબ એ ક્રિયા ઈચ્છાવાળું છે, ક્રિયા કરવી નથી ડોન્ટ હોય તો. અને ખાલી એમ હોય કે આઈ વોન્ટ ટુ રાઇટ, તો મારે લખવું છે, મારે બોલવું છે, અને અહીંયા મારે બોલવું પડે છે મારે. તો આ બે વસ્તુનો જ ખેલ તમને સમજાઈ જવો જોઈએ કે વોન્ટ ટુ મૂકવું કે હેવ ટુ મૂકવું એટલે વાંધો આવે નહીં. આઈ ડોન્ટ વોન્ટ ટુ, આઈ ડોન્ટ હેવ ટુ, વી વોન્ટ હેવ ટુ. હા, શી ડઝન્ટ હેવ ટુ થઈ જશે. તેણીને બોલવું પડતું નથી, તો શી ડઝન્ટ હેવ ટુ સ્પીક. અને તમારે આની જોરદાર જો પ્રેક્ટિસ કરવી છે ને તો કાલે 8 વાગે આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપર લાઈવ પ્રેક્ટિસ કરવામાં આવશે. તો ખાસ એ ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો આપણે સર્ચ કરશો ગુરુ ઓફ ગુજ્જુ તો પણ એ ચેનલ આવી જશે. તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાઈ દેજો. ઓકે. હવે સેમ વસ્તુ ભૂતકાળમાં હોય તો કે મારે ન લખવું પડ્યું, મારે ન લખવું પડ્યું, તો શું થશે? આઈ ડીડન્ટ રાઇટ. મારે ન લખવું પડ્યું, મારે ન બોલવું પડ્યું, તો શું થશે? આઈ ડીડન્ટ સ્પીક. મારે ન બોલવું પડ્યું. આઈ ડીડન્ટ ગો, મારે ન જવું પડ્યું. આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ, મારે ન સમજવું પડ્યું. સિમ્પલ વસ્તુ છે. રેડી? તો આટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ. અને હવે મારે લખવું પડશે નહીં, મારે લખવું પડશે નહીં, તો આઈ વિલ નોટ હેવ થઈ જશે. શું થઈ જશે? આઈ વિલ નોટ હેવ ટુ રાઇટ. ઓકે. કાંઈ નથી, એક ને એક જ વસ્તુ છે. જે તમે આપણો આગળનો વોન્ટ વાળો કન્સેપ્ટ ક્લિયર કર્યો હોય, એ કન્સેપ્ટ તમને સમજાઈ ગયો હોય, એટલે એ જ કન્સેપ્ટ તમને આમાં જોવા મળે છે. ખાલી તમને આગળ શબ્દ બદલે. અને મેં તમને પહેલા જ કીધું છે, શબ્દ બદલે તો મિનિંગ બદલે. આઈ ડોન્ટ વોન્ટ ટુ, તો મારે કામ કરવું નથી. અને આઈ ડોન્ટ હેવ ટુ મતલબ મારે કામ કરવું પડતું નથી. ક્લિયર? ઓકે. હવે સાહેબ આની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ સરસ મજાની રીતે, પછી WH વાળી જોઈએ. અને પ્રેક્ટિસ આજે હું નહીં કરાવું, આવતીકાલે ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી ઓનલી પ્રેક્ટિસ હોય છે. તો ખાસ તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જ જોઈએ અને કરી જ દો. ઓકે. ચલો, તો ધ્યાન રાખજો કઈ રીતે સેન્ટેન્સ બનાવવાનું છે પ્રશ્નાર્થમાં. તો માની લો કે તમને એવો પ્રશ્ન પૂછે કે શું તમારે બોલવું પડે છે? એ ભાઈ પડે છે. જોજો પરાણે વાળા જ વાક્યો શીખીએ છીએ, ઈચ્છાવાળા શીખી ગયા. અને એ બધાની પ્રેક્ટિસ આજે મેં સન્ડે સ્પેશિયલ ક્લાસ હતો ને એમાં કરાવી લેવી છે.
રેડી? હવે જો સન્ડે સ્પેશિયલ ક્લાસ દરરોજ જો તમે એવો સુપરહિટ બનાવશો, જેમ કે ગયા સન્ડેનો લેક્ચર જબરજસ્ત હતો, જે લોકોએ બહુ પ્રેમ આપ્યો, લાઈક કરી, શેર કર્યો, સબસ્ક્રાઇબ કર્યો, જેથી મને આ સન્ડે અનુભવ થયો કે ના હજી 1 કલાક મસ્ત પ્રેક્ટિસ કરાવી. આ તો એક્સ્ટ્રા લેક્ચર છે. તમે જેટલો સપોર્ટ આપશો એટલો અમે તમારા માટે ઇંગ્લિશને હેલું બનાવતા રહેશું. તો પ્લીઝ સપોર્ટ અસ. ઓકે, શું તમારે બોલવું પડે છે અને બીજું શું તમારે બોલવું પડ્યું અને શું તમારે બોલવું પડશે, આ પ્રશ્ન છે. ઓકે, શું તમારે બોલવું પડશે ક્વેશ્ચન માર્ક. તો શું છે? શું તમારે બોલવું પડે છે? તો ડુ યુ હેવ ટુ સ્પીક. શું તમારે બોલવું પડ્યું? તો શું થશે? તો કે ડીડ યુ. અચ્છા, ડુ યુ આવશે. ડુ યુ હેવ ટુ સ્પીક, એના પછી ડીડ યુ હેવ ટુ સ્પીક. શું તમારે બોલવું પડ્યું? અને શું તમારે બોલવું પડશે? તો કે ડુ યુ વિલ યુ આવશે ને. વિલ યુ હેવ ટુ સ્પીક. ખાલી ફેર કેટલો છે? વિલ, ડીડ અને ડુ. ડુ યુ હેવ ટુ ગો? શું તમારે જવું પડે છે? ડુ યુ હેવ ટુ રન? શું તમારે દોડવું પડે છે? ડીડ યુ હેવ ટુ ટોક? શું તમારે વાત કરવી પડી? ડીડ યુ હેવ ટુ ગો? શું તમારે જવું પડ્યું? વિલ યુ હેવ ટુ સ્પીક? શું તમારે બોલવું પડશે? વિલ યુ હેવ ટુ ડાન્સ? શું તમારે નૃત્ય કરવું પડશે? તો કોઈ પણ પ્રકારનું કામ જ્યારે કરવું પડશે એવું બોલવા માટે આ પ્રકારનો સેન્ટેન્સ વાપરવામાં આવે છે. ઓકે, તો આટલી વસ્તુ તમને ક્લિયરલી ખબર હોવી જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારના ઇશ્યુઝ તમને ઊભા થશે નહીં. ઓકે, ચાલો. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે પ્રોપરલી. બસ હવે આમાં તમારે WH વાળું એડ કરવું હોય તો કાંઈ નહીં, આગળ એડ કરી દો કે તમારે શું બોલવું પડે છે. તો વોટ ડુ યુ હેવ ટુ સ્પીક. તમારે શું બોલવું પડ્યું? વોટ ડીડ યુ હેવ ટુ સ્પીક. અને તમારે શું બોલવું પડશે? તો વોટ વિલ યુ હેવ ટુ સ્પીક. WH વાળી, સ્ટાર વાળી હવે તો તમને એવી મગજમાં ઉતરી જવી જોઈએ કે કોઈ પણ પ્રકારની તકલીફ ના જ પડવી જોઈએ. સમજાણું તમને? ઓકે, તો જેટલા પણ WH વાળા શબ્દો છે એ આગળ મૂકતા જાઓ તો કોઈ પણ પ્રકારની તકલીફ નથી જ પડવાની. ક્લિયર થાય છે? ઓકે સાહેબ, આગળ વધીએ એની પહેલા વિજય નાટ્ય ગૌરવ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો, કારણ કે આવતીકાલે સોમવારે એક નવો જ સરસ મજાનો કોર્સ એવો લોન્ચ કરવા હું જઈ રહ્યો છું કે જે અહીંયા તમે મારી જે ઓફલાઈન બેચ ચાલુ છે એ ઓફલાઈન બેચનું લાઈવ રેકોર્ડિંગ તમને મળવાનું છે. અને એ જે હું ઓફલાઈનમાં શીખડાવું છું ને એ જ રીતે તમે તમારા ઘરે બેઠા અંગ્રેજી શીખી શકશો મારી સાથે ઓફલાઈનમાં. નો કટ્સ, નો એડિટ. જેમ હું લાઈવ લઈશ એ જ તમે, જેમ હું અહીંના સ્ટુડન્ટ સાથે વાત કરીશ, જે કાંઈ પણ મોજ મજા સાથે જ તમે ઘરે બેઠા શીખી શકશો. રેડી? તો ખાસ એક કોર્સ આવતીકાલે સાંજે 9 વાગે લાઈવ હું લોન્ચ કરવાનો છું. તો કાલે અવશ્ય જોડાજો. શરૂઆતમાં 3 થી 4 દિવસ ઓફર પ્રાઇસ રહેશે, પછી એમાં ઓફર નહીં આવે, કારણ કે એ કોર્સમાં ઓફર નહીં આવે, કારણ કે એમાં તમે જેમ વહેલા જોડાશો એમ જ તમને ફાયદો થવાનો છે, કારણ કે એમાં તમારે લાઈવ અપડેટ રહેવું પડશે, લાઈવ જોડાયેલું રહેવું પડશે. વહેલા જોડાણ વહેલો ફાયદો. ઓકે, તો કાલથી ન જો તમે જોડાઈ જશો, એક નજીવી ફી હશે, તમે તમારા ઘરે બેઠા જ ઓફલાઈનનો માહોલ લઈ શકશો. રેડી? જેમ હું અહીં ઓફલાઈનમાં ક્લાસમાં વિદ્યાર્થીઓ બેઠા છે જે ભણાવીશ એ જ તમે ત્યાંથી, પ્રેક્ટિસ જબરજસ્ત તમારે કરવાની રહેશે. હું અહીં કરાવડાવીશ પણ ખરું. રેડી? તમે અત્યારે એપ ડાઉનલોડ કરી રાખો, બાકી તો કાલે લાઈવ મળીએ છીએ જબરજસ્ત રીતે. ઓકે, હવે જે રીતે આપણે પ્રેક્ટિસ, મારે તમને બધી વસ્તુઓ તમને ઇન્ફોર્મેશન આપવી છે. જોજો, સિમ્પલ ધ્યાન રાખજો કે ભાઈ હું દોડું છું તો આઈ રન. અચ્છા, મારે દોડવું છે તો આઈ વોન્ટ ટુ રન. ધ્યાન રાખજો, આઈ વોન્ટ ટુ રન. અને મારે દોડવું પડે છે તો આઈ હેવ ટુ રન. હું દોડ્યો, આઈ રેન. અચ્છા, મારે દોડવું હતું, આઈ વોન્ટેડ ટુ રેન. ઓકે, રન. અને મારે દોડવું પડશે તો દોડવું પડ્યું તો આઈ હેડ ટુ રન. ધ્યાન રાખવાનું છે કે બંનેમાં શું તફાવત છે, અને એવા 5, 7 વાક્યોની લઈને તમે પ્રેક્ટિસ કરશો તો તમને પણ આ ટોપિક પરફેક્ટલી સમજાઈ જશે અને મગજમાં ઉતરી જ જવાનો છે. તો આટલી વસ્તુ એ તમે ધ્યાન રાખી આજના કન્સેપ્ટ ઉપરથી, તોય તમે પ્રોપર ઇંગ્લિશ બોલી શકશો. આજે સન્ડે છે, વધારે સમય તમારો નથી લેતો, પણ
કાલથી પાછો પરફેક્ટ ટાઈમ. નાનકડો એવો ટોપિક હતો, કન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. આજે સન્ડે સ્પેશિયલ જે લેક્ચર હતા એ એક જોઈ લ્યો એટલે તમારું અત્યાર સુધીનું બધું રિવિઝન થઈ જશે. કાલથી નવી ઘોડીનો નવો હતા. 8 વાગે કાલે આપણી આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી લાઈવ લેક્ચર હશે, એટલે ખાસ ત્યાં જોડાજો. વિજય નાક્યા આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાઓ. ફેસબુકને હજી અહીંયા ફોલો નથી કરતા તો કરી દો, અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને ફોલો નથી કરતા તો કરી દો સાહેબ વહેલા તે પહેલાના ધોરણે, કારણ કે હવે મતલબ જોડાઈ શકો છો. ઓકે, નંબર તમને આપ્યો છે, વોટ્સઅપમાં મેસેજ કરી દેજો એટલે તમને પણ વધારે ઇન્ફોર્મેશન મળી જશે. તો આજનો આ નાનકડો એવો ટોપિક અને 14મો લેક્ચર કમ્પ્લીટ થાય છે. આવતીકાલે 15મો લેક્ચર નવા અંદાજ સાથે ફરી એક વખત મળવાના છે. કાલે 12 કાર્ડ હું એક સાથે એક્સપ્લેન કરવાનો છું, એ પણ લાઈવ. અને આપણો ઓફલાઈન ક્લાસનો મતલબ કોર્સ જે પણ લોન્ચ કરવાનો છું આવતીકાલે, એટલે આવતીકાલે જોડાયેલા રહેજો, મજા આવી જવાની છે. ઓકે, તો મળીએ કાલે કેટલા વાગે? 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી, 9 વાગે વિજય નાક્યા ઉપરથી. તો મળીએ છીએ કાલે એક્ઝેક્ટ 8 અને 9 વાગે. પણ આ બે સન્ડેના લેક્ચર નથી જોયા તો પ્લીઝ જોઈ લેજો એટલે બધું રિવિઝન થઈ જાય. ઓકે, ચલો તો મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, મળીએ છીએ, બાય બાય.